અમદાવાદમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીએ ગોમતીપુરના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે। સાળંગપુર બ્રિજ પાસેની કરીમ ચૌધરીની ચાલી પાસે અચાનકથી ગરમાથી ફીણ અને માટીવાળું પાણી નીકળતા લોકોમાં ભયનો માહોલ હતો। ગઈકાલે સાંજના 7 થી 8 વાગ્યાની આસપાસ ઘરની અંદરના ભાગે જમીન નીચે ભંગાણ થયું અને ત્યાંથી માટીની સાથે ફીણ નીકળતા ભયનો માહોલ ફેલાયો। ઘટનાની જાણ થતાં જ મેટ્રો ટ્રેનના અધિકારીઓ, ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસે ઘટનાસ્થળ પહોંચી તપાસ શરૂ કરી હતી। મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓનો દાવો છે કે ટનલની કામગીરી દરમિયાન જમીનને સરળ અને હલકી બનાવવા માટે પાણી અને ચોક્કસ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જૂની પાઇપલાઇનમાં ભંગાણ થવાથી આ ઘટના બની। કોઈએ ડરવાની જરૂર ન હોવાનું પણ તેમણે કહ્યું। शुरुआत वो झाग निकलना चालू हुआ, वाइब्रेशन भी हुआ। अम्मू के घर में बर्तन भी गिर चुके हैं। गली के अंदर अम्मू के घर में तिराड़े भी पड़ी। आप देखो, पीछे जाके भी देखो, वहाँ बहुत सारा प्रॉब्लम हो रहा है। इनसे झटके तो लग रहेंगे और आज से पानी निकलने लगा। पहले झटका आया जोर के, पहले 2 दिन से वाइब्रेट हो ही रहेगा, पूरी दीवार तिड़क गई है और आज ऐसा हो गया है। ये घर है जहाँ वाइब्रेशन महसूस हुआ था, हमारे ये जाके देखो अंदर 3 घर साथ में हैं, जाके देखो हमारी। પણ એકચ્યુઅલી ગટર નહીં ઉભરાઈ, આ મેટ્રોનું કામ ચાલુ છે, ત્યાંથી બધું બહાર નીકળ્યું અને પછી ધીમે ધીમે જાણ થતાં ખબર પડી કે આ બધું મેટ્રોનું કામ, અંડરગ્રાઉન્ડનું જે કામ ચાલુ છે એમાંથી બધી માટી નીકળે છે એનું। અને મકાનમાં કંઈ બન્યું હતું, મકાનમાં વાઇબ્રેશન થયું, ફેર એટલે લાવો જેવું નીકળ્યું। પહેલા મકાનમાં વાઇબ્રેશન થયું, આજ મકાનમાં વાઇબ્રેશન થયું તો કે આસપાસ તે ફિર લાવો ધીમે ધીમે નીકળે કે સબ ભાગે, સબ છોકરાએ ભાગે નીકળી। આસપાસમાં કેટલા મકાનો આવેલા હશે કે જેની અસર આ પ્રકારે જ્યારથી કામ ચાલુ થઈ રહ્યું છે અહીંયા? बाजू में तो नहीं मालूम पड़ा, मगर वो रूम में था ना, वो वाइब्रेशन हुआ, सब भागे वहाँ से। काम करते करते हमारी टनल जो है, अगर फिट में बात करूं तो ऑलमोस्ट 60 फीट नीचे है और 20 मीटर नीचे है, तो कोई भी ऐसा चांस नहीं होता है। ये कब होता है? जब कोई पुरानी जगह हो और वहाँ पे कोई पाइपलाइन हो या कुआं कभी किसी ने भर दिया हो, किसी को नहीं पता, यहाँ के लोगों को भी नहीं पता, हमें भी नहीं पता। तो उस केस में क्या होता है, जो हम काम कर रहे हैं तो वो पुरानी पाइप जो है वो कनेक्ट हो जाती है। उसकी वजह से जो हम नीचे अपना फॉर्म यूज़ कर रहे हैं, ये फॉर्म है जो कि कोई हार्मफुल वो नहीं है, केमिकल नहीं है, फॉर्म है और बेंटोनाइट है, वो करते हैं तो वो पाइप से कनेक्ट होकर बाहर आ गया। ये सॉयल को थोड़ा सा कंडीशनिंग के लिए यूज़ करते हैं, क्योंकि मिट्टी थोड़ी सी कड़ी होती है, उसको थोड़ा सा नरम करने के लिए करते हैं। ये स्थानीय लोगों का कहना है कि पहले नहीं बताया गया है और ऐसे ही करके आज जो नुकसान हुआ है उसके लिए कुछ बातचीत हुई आपकी? ऐसा है, जो भी नुकसान होता है हम उसको टेक केयर करते हैं। जो लोकल वो होते हैं उनका रिपेयर करना हमारी एजेंसी है, वो करती है। करने के बाद और उसी हिसाब से हम एक्शन लेते हैं। તો એબીપી અસ્મિતાના સવાલ, શું અમદાવાદની જમીનમાં ઝેર છે? મેટ્રોની કામગીરી દરમિયાન આ પ્રમાણે ઘરમાંથી આવું કેમિકલયુક્ત પાણી નીકળવું, તેને કારણે આ સવાલ ઉઠી રહ્યા છે। જમીનમાંથી ક્યાંથી આવ્યું આ કેમિકલ, એ પણ સવાલ છે। શું મેટ્રોની કામગીરી દરમિયાન જમીનની નીચે કેમિકલની નદીઓ વહેતી હતી તે બહાર આવી છે? અમદાવાદની ઝેરી જમીન પર બનેલા છે આશિયાના। અમદાવાદની જો આજ જમીન પર આશિયાના બન્યા છે તો અમદાવાદવાસીઓના આશિયાના પર શું આફત આવી પડશે? કેમિકલની વહેતી નદીઓથી અમદાવાદની જમીન બગડી રહી છે।